નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એક એવી ઔષધિ છે જે ખૂબ શક્તિશાળી પણ છે અને આપણા શરીર માટે પણ ખૂબ ફાયદાકારક છે. તો આ એ ઔષધિનું થડ છે મિત્રો. તો એની અંદર પણ બે જાત હોય છે મિત્રો. જો કે ઘણા મિત્રો આ થડને જોઈને ઓળખી પણ ગયા હશે. તો એની અંદર પણ બે જાત હોય છે મિત્રો. તો સૌથી પહેલાં તો હવે આ વનસ્પતિનું આપણે નામ જાણી લઈએ. તો તમે આ ફૂલ જોઈને ઓળખી પણ ગયા હશે. તો આ વનસ્પતિનું નામ છે મિત્રો અગથિયું. અગથિયું એટલે કે આપણે સરગવાની એક બીજી જાત આપણે માની શકીએ, પણ આની અંદર પણ બે જાત હોય છે મિત્રો. આ અગથિયું છે સફેદ કલરના ફૂલ છે અને બીજું અગથિયું આવે એના લાલ કલરના ફૂલ આપણને જોવા મળી શકે. તો આ એક રીતે આપણે આપણા નજરની સામે આ નોર્મલ આ વનસ્પતિ આપણે ગણીએ છીએ, પણ મિત્રો એવું છે નથી. આ વનસ્પતિ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આ વિડીયો તમે કમ્પ્લીટ જોઈ લેજો અને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે શરૂઆત કરીએ. તો આ એનું ફૂલ છે મિત્રો. એની આ ખૂબ લાંબા ફૂલ હોય છે મિત્રો. તો હવે એનો ફૂલનો આપણે કઈ રીતના ફાયદો લઈ શકીએ. જો મિત્રો, ફૂલના તમે ભજીયા પણ બનાવીને ખાઈ શકો, વડા પણ બનાવીને ખાઈ શકો, શાક પણ બનાવીને ખાઈ શકો અને પાંદડાની ભાજી પણ બનાવીને તમે ખાઈ શકો આ અગત્ય વનસ્પતિની. પણ એના પહેલાં પણ તમારે થોડી સાવચેતી રાખવી જરૂરી છે. આ અગત્ય વનસ્પતિ છે એ વાયુ વધારનાર છે. આ ફૂલ છે ને મિત્રો, એ આપણા શરીરની અંદર વાયુ વધારી શકે એનું પણ આપણે માહિતી રાખવી જરૂરી છે મિત્રો. અને બીજું, આ અગત્ય વનસ્પતિ છે મિત્રો, આપણને ભૂખ ઓછી લાગતી હોય તો ભૂખ પણ આપણે સારી રીતે લાગી શકે. અને બીજું કે એની પ્રકૃતિ છે મિત્રો, ઠંડી પ્રકૃતિ છે, મધુર છે, હલકો કડવો પણ હોય છે અને ત્રિદોષનાશક એટલે કે વાત, પિત્ત અને કફ એને સમન્વય એટલે બેલેન્સ પણ કરી શકે. ઉધરસની સમસ્યા એની અંદર પણ રાહત તમને મળી શકે. આપણને થાક લાગતો હોય, શરીરની અંદર કોઈ પણ ભાગ પર સોજો હોય અને બીજું કે સફેદ કોડ, તો એની અંદર પણ આ અગત્ય વનસ્પતિ ખૂબ ફાયદાકારક છે મિત્રો. તો એના ફૂલ જે છે મિત્રો એ તુરા હોય છે અને ઠંડા પણ હોય છે, પણ આપણા શરીરની અંદર વાયુ વધારી શકે છે એનું પણ આપણે જાણકારી લેવી જરૂર છે મિત્રો. જો કે અત્યારે એની પર શીંગો નથી, તો શીંગોનું શાક બનાવી જો ખાઈએ તો આપણે જે યાદશક્તિ છે, બુદ્ધિવર્ધક છે, બુદ્ધિવર્ધક પણ આપણે વધી શકે અને સ્મૃતિની જે સમસ્યા સ્મૃતિવર્ધક છે એની અંદર પણ આપણને રિકવરી અને લાભ આપણને મળી શકે. તો હવે એ કઈ બીમારીઓની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ. તો સૌથી પહેલાં તો મિત્રો, જે વ્યક્તિઓને આંખોની નબળાઈ હોય અથવા તો રતાંધળાપણું હોય, તો એવા સંજોગોની અંદર આંખોને લગતી કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એવા સમયે તમે આ પાનનો રસ તમે લઈ લો 200 ગ્રામ જેટલો, અને એની અંદર તમે 100 ગ્રામ જેટલું ઘી નાખી દો. બરાબર, એને થોડું ગરમ કરો અને ત્યારબાદ તમે અડધી ચમચી દૂધ સાથે તમે દરરોજ એનું સેવન કરો તો તમને જે આંખોની નબળાઈ છે મિત્રો, એની અંદર ધીરે ધીરે કરીને તમને રાહત તમને મળી શકે. અને બીજા નંબરે છે મિત્રો, તમને આધાશીશની સમસ્યા હોય, માઇગ્રેનથી તમે કંટાળી ચૂક્યા હોય, તો એવા સંજોગોની અંદર પણ તમે આમ અગત્ય વનસ્પતિ ખૂબ ફાયદાકારક છે. તો એની અંદર તમને જે બાજુ તમને માથું દુખતું હોય, ડાબી તરફ દુખતું હોય, જમણી તરફ દુખતું હોય, તો માની લો કે તમને ડાબી તરફ માથું દુખતું હોય તો આપણે નાકની જમણી તરફ આપણે 1 થી 2 ટીપા આ પાનનો રસ નાખવાનો. બરાબર, એટલું ખાસ ધ્યાન રાખજો. જે તરફ તમને માથું દુખતું હોય તો એની વિરુદ્ધ સાઈડ આપણે નાકની અંદર ટીપા નાખવાના, 2 થી 3 ટીપા, એટલે તમને માઇગ્રેનની જે સમસ્યા છે એની અંદર પણ તમને ઘણું એવું રાહત અને આરામ પણ તમને મળી શકે. બીજું કે કફની સમસ્યાની અંદર આપણે આ પાનનો રસ 1 ચમચી મધ સાથે તમે લઈ શકો તો પણ તમને
કફ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય, ઘણા વખતથી તમે પરેશાન થઈ શક્યા હોય, વારંવાર તમને કફ બની જતો હોય, તો એવા સંજોગોની અંદર આ અગત્યુ વનસ્પતિ છે એના પાનનો રસનું જો આપણે સેવન કરીએ મધ સાથે તો ખૂબ ફાયદો આપણને મળી શકે. અને બીજું કે લાલ અગત્યુ આવે છે ને મિત્રો, એનો રસ એના સોજા પર આપણે લગાવવાથી આપણે શરીરના કોઈ પણ ભાગ પર આપણે સોજો હોય તો એનો આપણે રસ લઈ લેવાનો અને એ સોજો પર આપણે લગાડીએ તો એ સોજા ધીરે ધીરે કરીને ઓછું થવા લાગે. અને બીજું કે વાયુનો પ્રકોપ જો આપણા શરીરની અંદર વધી જાય, બરાબર, તો એવા સંજોગોની અંદર જે લાલ અગત્યુ હોય છે મિત્રો, આ તો સફેદ કલરના ફૂલ છે, તો આપણે લાલ અગત્યાના મૂળની છાલ આપણે લેવાની અને અડધી ચમચી પીવાથી જે વાયુનો પ્રકોપ આપણા શરીરની અંદર છે મિત્રો, એની અંદર આપણને રાહત મળી શકે. તો ખૂબ આ ફૂલ તમે ખૂબ કોમળ હોય છે, ખૂબ સરસ હોય છે મિત્રો. તો એનું આપણે ભજીયા પણ બનાવીને ખાઈ શકીએ, શાક પણ બનાવીને ખાઈ શકીએ, પણ ખાસ તમારે એટલું યાદ રાખવું કે આ ફૂલનું સેવન કરવાથી આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ પણ વધી શકે, એનું ખાસ આપણે ધ્યાન રાખવું જરૂરી છે મિત્રો. તો અગત્યુ વનસ્પતિ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણી એવી બીમારીઓની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ. એના પાનનો રસનો, એના મૂળનો રસ, બરાબર. અને જે વ્યક્તિને આંખો સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હોય, આંખોની અંદર નબળાઈ હોય, એની સાથે તમે એ પાનનો રસનો પણ તમે ઉપયોગ કરી શકો. તો આજના વિડીયોની અંદર આપણે એ જ અગત્યુ વનસ્પતિ છે એના વિશે માહિતી મેળવવાની હતી. તો તમને માહિતી કેવી લાગી જરૂરથી જણાવજો. આ એના કૂપળ છે મિત્રો, ફૂલ આવવાની તૈયારી છે. જો કે અત્યારે એની પર શીંગો નથી, શીંગો પણ ખૂબ મોટી હોય છે. આપણે સરગવાની શીંગો હોય ને એના કરતાં પણ ડબલ સાઇઝની આપણને આ અગત્યાના વનસ્પતિ પર આપણને જોવા મળી શકે. પણ એની અંદર પણ બે જાત હોય છે, એકના ફૂલ લાલ હોય છે અને આ જે અગત્યુ છે એના સફેદ કલરના ફૂલ તમે જોઈ શકો છો. તો આ માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો. અને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે તમને માહિતીઓ મળતી રહેશે. અને બને ત્યાં સુધી આપણે આયુર્વેદ સાથે જોડાઈએ તો આપણે શરીરને આપણે સુરક્ષિત રાખી શકીએ. નાની મોટી બીમારીઓથી આપણે આયુર્વેદિક આવી ઔષધિનો ઉપયોગ કરી અને આપણે એ બીમારીથી આપણે છુટકારો મેળવી શકીએ. તો મળીએ કોઈ બીજો વિડીયો સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.